હેલો એવરીવન, કૃષ્ણ જય દ્વારકાધીશ. વેલકમ ટુ અવર અનધર બ્લોગ. તો અત્યારે આવી ગઈ છું હું પાર્લરે અને બસ વાગ્યા છે 6. અત્યારે મારે જવું છે ગામમાં શોપિંગ કરવા. તો બસ પીવા આવે છે, એ આવશે સુદામા ચોકે અને હું અહીંયાથી નીકળીશ એટલે એ કોલ કરશે જ્યારે આવી જશે ત્યારે. સો બસ હું બતાવીશ કે અમે ક્યાં ક્યાં શોપિંગ કરવા જઈએ છીએ અને શું શું શોપિંગ કરીએ છીએ. સો બની રહેશે આગળ વિડીયોમાં. એન્ડ જો સબસ્ક્રાઈબ ના કર્યો તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. તો પીનો ફોન આવી ગયો છે એટલે હું ચાલતા ચાલતા જાઉં છું એની પાસે. સામે એ આવી છે સુદામા ચોકે અને બસ હું ત્યાં સામે જાઉં છું અને રસ્તામાં વિડીયો બનાવું તું બટ થોડુંક અજીબ લાગતું હતું એટલે બસ હાલતા હાલતા જાઉં છું અને એ દેખાઈ ગઈ છે મને. અને એ છે ને જ્યારે પણ ગામમાં આવે ને ત્યારે એને પહેલી વસ્તુ ચપ્પલ તો લેવી જ જોઈએ. જ્યારે આવે ને ત્યારે લઈ, ભલે રેગ્યુલર પહેરવાના એક જોડી તો લઈએ જ એમ. એટલે પછી અમે એને ખીજાતા હોય કે એટલું કેટલા ભેગા કરવાના હોય. તમે પણ કોઈ હોય જે આમ કલેક્શન બહુ ગમતું હોય ચપ્પલનું મોજરીનું તો આમાં કમેન્ટ કરજો. અને બસ હવે આવી ગયા છે અમે દ્રષ્ટિ માટે કપડાં જોવા માટે. તો બસ દ્રષ્ટિ માટે ઘણા બધા કપડાં જોયા અને એમાંથી બહુ કન્ફ્યુઝન થતું હતું કયા લેવા કયા ના લેવા. અને અમે શોપિંગ શા માટે કરીએ છીએ, કોના મેરેજ છે એ તમે ગેસ કરજો કે કોના મેરેજ છે. સો પછી ઘણા બધા કપડાં જોયા અને ઘણા બધા કપડાં ટ્રાય પણ કર્યા. તમે કોઈને ખબર હોય કે જે ચિલ્ડ્રન્સ ક્લોથ્સ છે એ ક્યાં વધારે સારા મળે તો તમે કમેન્ટમાં કહેજો અમને. અને આમાંથી પણ તમને કોઈ સારા લાગ્યા હોય તો તમે કમેન્ટ કરજો. અને બસ તો આ ટ્રાય કરાવ્યા છે અને એ પછી અમે ગયા હતા દરજી પાસે એટલે પીને બ્લાઉઝ સીવડાવવાનું હતું. એટલે અત્યારે આવ્યા તો અમે ટેલરની દુકાને પણ હજી બંધ છે અને હવે ફોન કર્યો તો આવે છે. મન કાં નથી આવ્યો? એને લેસન બાકી હતું પપ્પા પાસે ગયું. તારે લેસન નથી કરવું? કરે છે ને કરી લે એને વાર લાગે. ગામમાં આવું ને તારે તમારે બૂટ લેવાના હતા, લે કપડાં લેવાના હતા. બૂટ કાલે બૂટ લઈ ગઈ ઘરેથી ને પછી રિક્ષામાં મૂકી દીધા ને રિક્ષા લઈને વહી ગયો. પછી મમ્મીને ખર્ચો કરાવ્યો. મંગાવી નાખી કે હારી પત્ની પપ્પા કે હવે બાંધો ને અપાવી દેજે નહીં. પપ્પાને ક્યાં કહી બળ હાથી તો તમે જ હોય કીધા પપ્પાને. શોપિંગ કરતાં કરતાં અમને લાગી ગઈ હતી ભૂખ તો અમે ગયા પાણીપુરી ખાવા. કેમ કે બાજુમાં જઈને પાણીપુરી ના ખાય તો હાલે જ નહીં. અને મેં ભાઈને કીધું થોડુંક તીખું બનાવવાનું. ભાઈએ બહુ સિરિયસ લઈ લીધું. સો બહુ તીખું કરી નાખ્યું. પછી બસ પાછા ગયા, શોપિંગ કન્ટિન્યુ કરી અને પછી પાછા બધી શોપ પર કપડાં જોવા ગયા. તો બસ એટલા પાછા કપડાં ટ્રાય કર્યા અને એમાંથી પણ એ કંઈ ના ગઈમાં. તો બહુ થાકી ગયા હાલી હાલીને. અને જ્યારે હું કપડાં લેવા જાઉં ત્યારે હું બધાને આખા ગામમાં ફરાવતી જો. એક કઈ દુકાન છે ને કોરીના આખું બધામાં જોઈ લઉં. એટલે મારી સાથે બધા આવે ને એ બીજી વખત આવે જ નહીં, એમ જ કહે કે હવે હું અમે તારી સાથે આવશું જ નહીં એમ. એટલે પછી હું જ્યારે બીજા સાથે જાઉં ત્યારે મારે એ બધામાં ફરવું પડે. પછી હું કંઈ બોલી ન શકું. તમારી જેવા કોઈ હોય તો કમેન્ટ કરજો. અને પછી વેસ્ટર્નમાં ક્યાંય મેળ ના પડ્યો એટલે અમે છે ને ડાયરેક્ટ ચણિયાચોળીની દુકાનમાં ગળી ગયા અને ચણિયાચોળી જોવા માંડ્યા. તો તમે જો અહીંયા છે ને આવા બધા ચણિયાચોળી હતા. પહેલાં તો એમ થયું કે ચણિયાચોળી લઈ લઈએ કેમ કે મેરેજ છે ઘરના અંગત. એટલે તો પછી થોડા ઘણા ચણિયાચોળી જોયા. પછી મને એવો વિચાર આવ્યો કે ચણિયાચોળી લઈ લેશે, પછી ક્યાં પહેરશે, એક બે વખત પહેરશે પછી તો પડ્યા રહેશે. એટલે પછી અમે કેન્સલ કરીને પાછા અમે વેસ્ટર્ન લુકમાં ખબર પડી. ખાલી ભાઈનો ટાઈમ વેસ્ટ કર્યો અને પછી આવી ગયા વેસ્ટર્ન જોવા કપડાં. બસ આ ફ્રોક છે મને બહુ ગમ્યો એટલે અમે એક આ ફ્રોક છે એ ફાઇનલ કર્યો. તો આ ફ્રોક છે કેવો લાગે છે. પછી અમે પાછા ભૂખા થઈ ગયા એટલે પાછા આવી ગયા સોડા પીવા. હવે ઘરે જઈને જમવાનું ના તો ખાવા ગઈ છે કે શોપિંગ કરવા ગઈ છે? ખબરદાર કે બોલીશ તો મેં થોડી કીધું તું તમારે પેલા જઈ આવે ને તમારે મોજરી જોવા. તમે હવે તારે આવવાનું નથી. તો ફાઇનલી હવે અમે ઘરે આવી ગયા છે. અત્યારે વાગ્યા છે 9:30 અને 6 વાગ્યાના અમે ગામમાં ગયા હતા. તો અત્યારે બસ 9:30 વાગે બધું ગામમાં બંધ થઈ ગઈ દુકાન. પછી અમે ઘરે આવ્યા છે. એઝ ઓલવેઝ હંમેશા અમે જ્યારે ગામમાં જઈએ ત્યારે બધી દુકાન બંધ થઈ જાય ને પછી જ ઘરે આવીએ. ત્યાં સુધી દુકાનવાળા એમ ના કહે કે અમારે બંધ કરવી છે જાઓ, ત્યાં સુધી અમે બધું જોયા જ રાખીએ. બસ તો હવે શોપિંગ કરી લીધી છે અને શું શું શોપિંગ કરી છે એ તમને હું ડિટેલ્સમાં પછી બતાવીશ. અત્યારે થઈ ગયું છે લેટ તો પીના ઘરે જાય છે. અને બસ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. અને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ. બાય બાય.